બસ હવે કેટલીક પ્રેક્ટિસ કરવી. હાલો આપણે ગરબા ગાવા નથી જાવું. પણ તડકો તો જો. પણ બેન આપણે આખા ગામમાં ગરબા ગાવા હે, અત્યારે નહીં જાય ને તો પછી પુગાય નહીં. પણ બેન આખા ગામમાં આપણે ગરબા ગાવા જાય ને તો રાતે હું તો ગરબા રમવા જેવી નથી રહેતી. મારા તો પગ દુખવા માંડે. હવે આવડી મોટી દીકરીને શું થાક લાગે? હાલ હાલ ચાવલી મોટી કીટલી લઈ આવ અને થેલી લઈ આવ જા. હવે કાલે મોટી કીટલી લઈને ગયા તા, કોઈ આટલું તેલ નથી આપતું, ખાલી આવી હતી. એ તો બે ચાર ઘર જઈને વહી આવીએ તો થોડું થાય. ગયા વર્ષે કેટલું તેલ થયું તું. હવે નવરાત્રીમાં માતાજીના ગરબા કર્યા, દિવાળીમાં કર્યા, ઈ છતાં એકવાર ભજીયા થાય ને એટલું તેલ વધ્યું તું. હા એ વાત તો સાચી છે હો તારી. ભાગે કેટલો બધો આપણે આવ્યો તો, બિસ્કિટ ને ગોળીઓ ને ચોકલેટ ને. તો પછી ગરબા ગાવા જાય તો બધું એ આવે. હા તો હાલ હાલ ફટાફટ જઈએ. હા હાલ પેલા કપડા બદલાવી લઈ પછી જઈએ. ના નવો કપડા નથી બદલાવા, અસલ જ તૈયાર થયેલા હે મજાના. હવે આખા ગામમાં કપડા પહેરીને આટા મારી પછી હાંજે હું પહેરી ગરબા રમવા જાઉં તઈ? ઈ વાત તો સાચી હે હો બેન. પપ્પા જોને બીજા ક્યાંય કે ચણિયા ચોળી અપાવે હે. આ ચણિયા ચોળી મેં લગ્નમાં બધે આજ પહેરેલા હે, એક ના એક ચણિયા ચોળી. હાલ તો અબરકા જબરકા ફૂલ મોરી માતા, એક જ ફૂલડું લઈને રમવાને ગયા તા. રમતા ભમતા સૂરજ ઉગ્યો, ગાયના ગોવાર દૂધ છે મીઠા, ગાય છે માતા. એ દિવેલ પૂરી જાવ. જો તો ખરી બહેણો નથી ખોલતા, કોઈ બારે નથી આવતું. તો આવા પણ તડકાના બપોરે ગરબા નો ગાવાના હોય, ટાઢા પોરે અવાય. યસ અત્યારે બધાય હુતા હોય, તમે તો નથી હુતા પણ બીજાને નથી તમે હુવા દેતા. જસુ માસી અમાર તમારે એકનું ઘર થોડું હોય, અમાર તો આખા ગામમાં ગરબા ગાવા જવું હોય એટલે. સારું તો છેલ્લે દી આવજો. કા છેલ્લે દી? અત્યારે નહીં, અત્યારે અમને દિવેલ પૂરી દ્યો. હાટે છેલ્લે દિવસે હે ને પૈસા દઈ દેજો. લાવો ગરબો તો. ના ના ગરબા આમ નહીં, અરલ્યો બહેણીમાં મારું ને મારી બે બેન નું આમાં નાખી દેજો. તમારે બે બેનું ના દિવાળી આમાં નથી ચાલુ ગરબામાં. ગરબા તો સુના હે હાવ. અરે જસુ માસી, મારા મમ્મીએ કીધું તું તમે બે બેનો હજી નાની હો ને એટલે હે ને દીવા પ્રગટાવજો નહીં, નકર દાજી જાહો એટલે. હા હાલ બી જ આપણે બીજે જવાનું હે. હા હાલ હાલ. બેન હવે તો આપણે હે ને બધે ગરબા ગાવા જવા જોઈએ, નકર છેલ્લે દિવસે આપણે પૈસા લેવા જાવું ને તો બધા એમ કહે તમે ક્યાં ગરબા ગાવા આવ્યા તા. હા હાવ સાચી વાત છે બેન. અત્યારે બાયું બહુ હોશિયાર થઈ ગયું હે. હા હાલ તો હાલ. ચાંદા ચાંદાની ડાળ ચાંદો ક્યારે યુગશે રે, ચાંદો પાટલી પછાડ મોતીડા વીણશે રે. ભાઈનું નામ? મારે થોડુંક તમારા ભાઈનું નામ લેવાય. મારા ભાઈ ચાલ્યા દરબાર, ઘોડે ચડી લાવશે રે, લાવશે કમળ નું ફૂલ, લાવશે ડોલર નું ફૂલ, મારા આરતી બેન સૂંઘશે રે. બેન તમે તો અવડા મોટા થઈ ગયા, હવે થોડું તમારે ગરબા ગાવા જવાય. હવે ગરબા ગાવામાં એવું કાઈ ન હોય આરતી બેન. તો આરતી બેન કાયમ તો મારો ભાઈ ભેગો આવે, પણ અત્યારે વાડીનું કામ હે ને એટલે નો આવ્યો. કા બેન? હા હાલો આરતી બેન હવે તેલ પૂરી દ્યો. હા લાવો તો. અલ્યો કેટલી એમાં નાખી દેજો. હા લઈ આવું.
આરતી બેન પાછા નાખજો, કાઢી ન લેતા. અગર કાઢી લે એવા હે. લ્યો ભૂમિબેન હાલો અંદર પોરો ખાવ ઘડીક બેહો માર તમને વાતે કરવાની હે. હા હાલ. હાલ હાલ. હા બોલો ને આરતીબેન શું કામ હતું? અરે ભૂમિબેન તમે બહુ સરસ ગરબા ગાવ છો હો. તો તમે ગરબીમાં ગરબા ગવડાવવા જાતા હોય તો તમે બે બેનું તો ધૂમ મચાવી દ્યો એમ છો હો. ઈ તો સાચી વાત છે આરતીબેન, તમારી અમારી બે બેનુંના ગળા તો એવા જોરદાર જ છે. તો બોલો ગરબા ગવડાવવામાં રહેવું તમારે? કઈ જગ્યાએ? હવે આપણા જ ગામમાં એ જસુમાસીએ ગઈઢા ગરબીનું આયોજન નથી કર્યું. હા એમાં ગોતી જ છે જસુમાસી. તો તમારે રહેવું હોય તો હું ફોન કરું. હા તો હારા પૈસા મળતા હોય તો અમને ક્યાં વાંધો છે. મારી બેન ગરબાની રમઝટ બોલાવી દે ને હું દુઆ છાનની. હા તો કરું. એ હેલો જસુમાસી, હા બોલો બોલો. એ તમને ગાવા વગાડવા વાળાની જરૂર હતી તો એ તમને કોઈ મળ્યું? ના ના આરતીબેન હજી તો કોઈ નથી મળ્યું હો. નથી મળ્યું ને કોઈ? તો અહીંયા મારા ઘરે આવો ને. તો તમારા ઘરે ગાવા વગાડવા વાળા છે? હા હા અહીંયા બેઠા, તમે આવો. હા હાલો તો આવું. એ હા મૂકું. આવે. હા આવે જ છે. ભૂમિબેન તમે બે બેનું ગાજો અને હું ઢોલકું વગાડીને આપણા તનેયનો પૈસામાં ભાગ. તો આરતી બેન મંજીરા કોણ વગાડ હે? ઈ તો જસુ માસી વગાડી લે હે. હા તો અમને ક્યાં ગાવાનો વાંધો હે કા? આવો આવો જસુ માસી. ક્યાં આરતીબેન ગાવા વગાડવા વાળા? આઈ રીતિ આ બે ગાહે અને હું તબલું વગાડી અને તમે મંજીરા વગાડજો. હા ઈ તો બરોબર, પણ તમને ગાતા આવડે? અન ગાવજો એકાદો છંદ. અષાઢુ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ હે સવિતારમ વિસ્તારમ મયુર પુકારમ દાદુરમ ડંકારમ હે નાલિય સંભારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગાય તો હારું હો. તો ગાવામાં હાઈ ક્લાસ છે. તો ભૂમિબેન 12 દિવસ સુધી તમારે ગાવા આવવાનું બે બેનુંને અને 10,000 રૂપિયા રોકડા તમારે વગાડવાનું અને તમારે બે બેનુંને ગાવાનું. પણ જસુમાસી નવરાત્રી તો 9 દિવસ હોય. પણ 2 દિવસ પછી ભજન રાખવા. ઈ કેમ? અમારે એક ડોહીમાં હે ને ઈ ખાટલે હે 20 દિવસથી ડોહીએ ખાધું નથી એટલે હવે ઈ કઈ રીએ નહીં. ઈ જાય એમ જ છે. આપણે નવરાત્રીનું કરી લેવું ને ત્યાં તો પછી બધું ભેગું થઈ જાય એટલે આપણે પછી અમને ભજન કરી દેવાના. આ તો અત્યારે ભેગા હું બાંધી લઉં એમ. ના ના ઓ જસુમાસી પણ અમને ના પોહાય. 300 રૂપિયા તો અમારે રોજ થાય. 500 રૂપિયા હોય ને તો પોહાય. હા હા. પણ જસુમાસી ઈ ડોહી ક્યાં છે? મરી જ છે. જીવે હે ને ઈ તો? હા અત્યારે તો જીવે હે. નહીં મરે ભૂમિબેન ઈ ડોહી. અને કદાચ મરી ગઈ તો? નો મરે ભાઈ હવે એમ કાઈ. હા પાડી દ્યો. ના ના ઓ આરતીબેન હવે ના પોહાય. બાકી આવવું હોય તો કયો તો પછી 12 દિવસ કરી દેવાનું ને 12 દિવસ ગાઈ દેવાનું તમારે. આટલું બધું એવું ના પોહાય આટલા પૈસામાં અમને પોહાય જ નહીં. હલો. હા 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 જરૂર જ છે. હા હે હું વાત કરો 8,000 માં? હા હા તો હારામાં હારું લ્યો. પણ 12 દિવસ સુધી કરી દેવાનું હો. હા 12 દિવસ સુધી તમારે ગાવું વગાડવું એ બધું તમારા માથે. હા હા તો ભલે 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 હાલો. આ તો પાકું આપણું. હાલો હાલો આરતીબેન મને ગાવા વગાડવા વાળા મળી ગયા. મળી ગયા? હા મળી ગયા અને મારે હજી ઘરે ઘણું કામ છે. હાલો હવે હું જાઉં. આવજો જસુમાસી. છે
ઠેઠ સુધી પણ ભૂમિબેન તમે હાથ ન પાડી નકર આપણે કેવો મોકો મળતો તો આપણે તો ફેમસ થઈ જવાના હતા. પણ મને થોડી ખબર હતી કે એને 8,000 માં મળી જાહે. મળી ગયા ને જો, નકર આપણે 10,000 આવત. બેન હવે હાલ આપણે આખા ગામમાં હજી હે ને ગરબો ફેરવવાનો બાકી હે. હાલ જાઈએ, કારણ વગરના આરતી બેને ખોટી કરી નાખ્યા. હાલ.